પોરબંદરમાં શ્રી બળાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા સમૂહ રાંદલ લોટાનું આયોજન કરવામાં આવતા 50 લોટા તેડવામાં આવ્યા હતા. તેની સાથોસાથ સત્યનારાયણની કથા અને ગાયત્રી હવનનું પણ આયોજન થયું હતું. ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સેવા યજ્ઞના ભાગરૂપે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ નિમિષા જોશી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન બનાવવામાં આવ્યું હતું. બહુ જ આનંદ થયો. બહુ સરસ રીતે તમે બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું અને એ સરસ રીતે એરેન્જમેન્ટ કરી, કોઈને કંઈ તકલીફ નથી પડી અને બધું ઓર્ગેનાઇઝ હતું. તો અમને પણ બહુ શાંતિથી અમારું કામ સરસ થઈ ગયું ને. હા, આજે અમને 3 લાવવા મળ્યા. હા, આજે માતાજીના લોટા, સત્યનારાયણની કથા અને ગાયત્રી હવન. હા, અમે 3 બધાને દેરાણી જેઠાણી ને મળી બહુ જ મજા આવી. અમને પણ મજા આવી તમારી સાથે. રાંદલ માત કી જય. વિનુભાઈ હિરજી થાનકી અમે જૂના કોછડીના હા, હાલ માંડવી રહે છે. બરાબર. તો અમારે માતાજીની માનતા હતી કે રાંદલ માતાજીના લોટા અને સત્યનારાયણ ભગવાનની કથા અને ગાયત્રીનો હવન કરવો હોય તો 1000 ઠેકાણું અમને ફેસબુક ઉપરથી જાણવા મળ્યું કે નિમિષાબેન અને વનિતાબેન ને બધા મહિલા પાંખના જેટલા સદસ્ય બહેનો છે એ આવી રીતે આયોજન કરે છે. તો મેં નિમિષાબેનનો કોન્ટેક્ટ કર્યો. એને કીધું ભાઈ 19 તારીખે, અને અમારે કોઈ જાતની ચિંતા વગર આ બધી એકદમ સારી રીતે માતાજીની પૂજા થઈ, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પછી ગાયત્રી માતાજીનો હવન કર્યો. એકચ્યુઅલી આપણે પોતાના ઘરે કરતા હોય તો મહેમાનને સાચવવામાં, કેટરિંગ સાચવવું, કોઈને દુઃખ લાગી જાય આ તે એવું થઈ શકે, પણ આમાં તો જે ગોયણી આવી હતી એને પણ મજા આવી અને આટલી 300-400 ગોયણી ગોતવી એ પણ મોટી વસ્તુ છે. તમારા બધાનો ખૂબ સાથ સહકાર હતો અને તમારી આખી મહિલા પાંખને વંદન, નમન અને માતાજી તમને ખૂબ ખૂબ આવો કામ કરવાની શક્તિ આપે.